श्री नौका महामंत्र नित्य भाई जय हमारा पास हित जय विवरणीना हमारा सौથી નાનકડા લાડકા કલાકાર હિતભાઈ જય ના સચવાય અંદરનું જે સર્કલ છે એમાં ભાઈઓ પ્રદક્ષિણ આપશે અને અહીંયા બારેથી બધા બહેનો સાધ્વીજી ભગવાનને બહેનો પ્રદક્ષિણા દેશે. અંદરના સર્કલમાં આપણે દાદાની ધજા પણ છે અને પરમાત્મા પણ પધારેલા છે. હવે આપણે પ્રદક્ષિણાની શુભ શરૂઆત કરતા પહેલા ગુરુ ભગવાન આજનો આપણે શું કાર્યક્રમ છે એના વિશેનું આપણને સમજણ આપશે. સર્વે થોડા નજીક આવી જાઓ. ગુરુ ભગવાન આપણે આચાર્ય ભગવાન જયધર્મ શ્રી વિશ્વજી મહારાજ સાહેબ આપણે આજના આ કાર્યક્રમ વિશે પ્રકાશ પાડશે. ઉપકારી પેટ મોટું, સૂંઢ મોટી, માથું મોટું, સમજો કે એક હાથી જેવું. શું હતું ભાઈ? હવે 68 તીર્થની યાત્રા કરીને પહેલા કોણ આવે એ વાત ચાલી. એટલે કાર્તિકેયનું વાહન શું હતું ખબર છે ને? ગરુડ હતું. શું હતું ભાઈ? ગરુડ હતું. તો ફટફટ બેસીને એ પ્રદક્ષિણા આપવા માટે જંગલ એ 68 તીર્થમાં ઉપડી ગયા. કોણ ભાઈ? કાર્તિકેય. હવે ગણેશજીએ શું કર્યું ખબર છે ને? પેટ મોટું, વાહન પાછળ શું હતું એનું? ઉંદર. કેવી રીતે જાય? પણ એ એકદમ સૂક્ષ્મ બુદ્ધિવાળા હતા. સૂક્ષ્મ બુદ્ધિવાળા હતા એટલે એને શું કર્યું ખબર છે ને? માતા ને પિતા એને બરોબર મોટી તમારી ભાષામાં પાટ ઉપર, સોફા ઉપર, આસન ઉપર બિરાજમાન કર્યા, એની ભક્તિ કરી અને પછી એમને શું કર્યું? અને પછી ગરુડ પર 68 તીર્થની યાત્રા કરી આવ્યા. કોણ ભાઈ? ના ભાઈ કાર્તિકેય. અને પાછા આવ્યા તો ગણેશજી તો બાજુમાં જ બેઠા છે અને શંકરજીને પૂછ્યું આમાં કોણ પેલી યાત્રા કરી? ત્યારે શંકરજીએ શું કીધું ખબર છે? કોણે કરી? કે પ્રદક્ષિણા. આટલું બધું મહત્વ પ્રદક્ષિણાનું છે. હવે એ તો જૈનેતરની કથા છે. ભાઈ જૈનેતરની આ એક કિંવદંતી છે. જ્યારે આપણા જૈન શાસ્ત્રમાં તો આ પ્રદક્ષિણાનું મહત્વ બહુ બતાવ્યું છે. તમે જે પાલિતાણાની શત્રુંજયની 99 જાત્રા કરી હોય, કેટલી ભાઈ? 99 જાત્રા. તો એમાં એક વખત 99 જાત્રા કરવામાં એક વખત દાદાને કેટલી પ્રદક્ષિણા આપવાની હોય છે? 108. તો આવે છે ભાઈ, ખબર છે ને? 108 પ્રદક્ષિણા એક વખત તો ફરજિયાત હોય છે. 3 પ્રદક્ષિણા તો આપણે રોજ આપીએ છીએ. કેટલી ભાઈ? જૈન માત્ર 3 પ્રદક્ષિણા તો ભગવાનને રોજ આપે.
કેમ આપે ખબર છે? દુઆમાં બોલો છો, શું બોલો છો? કાળ અનાદિ અને ભવ બ્રહ્માંડો નિર્માણ, એ ભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં. અનાદિ કાળથી આપણો જીવ ચારે ગતિમાં, મનુષ્ય, દેવ, નરક અને તિર્યક, આમાં અનંત વખત ફરતો ફરતો અનંતના દુઃખે પામ્યો. હવે જો એમાંથી છૂટવું હોય તો શું કરવાનું હોય? પ્રદક્ષિણા ભગવાનને એટલું જ નહીં, પ્રદક્ષિણા દેતા દેતા આપણે બીજા મોટા લાભ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે ભાઈ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ. એટલું જ નહીં, આ પ્રદક્ષિણા એનો લાભ બતાવતા મહાપુરુષો કહે છે કે આપણે પરમાત્માને 3 પ્રદક્ષિણા આપીએ ને તો આપણને 36,000 ઉપવાસનો લાભ થાય. કેટલો ભાઈ? પરથી સાંભળજો, કેટલો લાભ થાય? 36,000 ઉપવાસ, એટલે કે 100 વર્ષના ઉપવાસનો લાભ આપણે પ્રભુજીને 3 પ્રદક્ષિણા આપીએ તો થાય. કેવા ઉપવાસ? આ જૈનો જે કરે છે ને, આપણે જે પરિસરમાં તિથિના દિવસે જે ઉપવાસ કરીએ છીએ, ખાલી ઉકાળેલું પાણી, એવા કેટલા ઉપવાસ? 36,000 ઉપવાસનો લાભ ખાલી પરમાત્માને 3 પ્રદક્ષિણા આપીએ તો થાય. વિચાર કરો, આટલો બધો લાભ કેમ છે? ઘણાને વિચાર આવે આટલો બધો લાભ ખાલી ભગવાનને 3 પ્રદક્ષિણા આપીને 36,000 ઉપવાસ. તો પ્રદક્ષિણા કરતા મહત્વનું કોને પ્રદક્ષિણા આપીએ છીએ? મહત્વ કોનું છે ભાઈ? આપણે કોને પ્રદક્ષિણા આપીએ છીએ? આમ પ્રદક્ષિણા તો તમે લગ્ન વખતે પણ આપી હતી ને, લગ્ન વખતે પણ પ્રદક્ષિણા આપી હતી, પણ એ બંધન હતું. શું હતું ભાઈ? અને હવે શું છે? એમાંથી છુટકારો. એટલે જો તમને સંસાર સારો લાગતો હોય તો પ્રદક્ષિણા ના આપો. સંસાર કેવો લાગે છે? તો બધાએ 108 પ્રદક્ષિણા આપવાની. શું કરવાની ભાઈ? બધાએ. એમ નહીં કે ભાઈ ખાલી આવ્યા છે આજે બધાએ જેના પગ ચાલતા હોય, પછી ફોટોગ્રાફરે પણ કોને ભાઈ? ફોટોગ્રાફર અમારા મનીષભાઈ, અમારા પ્રદીપભાઈ, જેનો પણ પગ ચાલતો હોય, પૂજારીજી, જેનો પણ પગ ચાલતો હોય, જેટલું ચાલે એટલો ભાઈ, જેટલો ચાલે એટલો 3, 12, 27. કારણ આ તો ખબર છે સાહેબ ઘણી વખત કહે છે નો ઇન્વેસ્ટમેન્ટ બટ પ્રોફિટ. શું છે ભાઈ? ઇન્વેસ્ટમેન્ટ કંઈ કરવાનું નથી અને પ્રોફિટનો કોઈ પાર નથી. આવું જગતમાં તમને ક્યાંય નહીં મળે. ક્યાં ને આ પ્રદક્ષિણા લેતા લેતા શરીરના રોગો તો જાય જ છે. હજી ગઈકાલે જે ઘરસડી અમારે હમણાં પૃથ્વીમાં આવતા છે, તેમાં એક સિનિયરના પપ્પા છે, એને પ્રદક્ષિણા આપીને કે મારા પગ છૂટા થઈ ગયા. શું કહે ભાઈ? પગ છૂટા થઈ ગયા, પગ દુખતા હતા, આ પગ મારા છૂટા થઈ ગયા. હવે તો ઘણા બધા ફાયદા છે. પંડિતજીએ અમને જૂનાગઢમાં કીધું હતું કે વૈજ્ઞાનિક પ્રદક્ષિણાના શું શું ફાયદા છે વૈજ્ઞાનિકોએ, એ એમને પોતે છાપવામાં આવ્યું હતું વર્ષો પહેલા. એટલે ઘણા તમે જોજો જઈને કરો પીપળાને પ્રદક્ષિણા આપે છે ને, ઘણા ગાયને આપે. કોને આપે છે ભાઈ? તો એ તો એને ખબર નથી. ત્યારે આપણે તો સાક્ષાત ભગવાન મળ્યા. કોણ છે ભાઈ? 3 લોકના નાથ, પરમ કૃપાળુ, હા સાકારમાં અગ્રેસર એવા ભગવાન મળ્યા છે. તેવા દેવ. તો આજનો દિવસ આપણા બધાનો પરીક્ષાનો છે. જો અમે આપણે તમે આપશો કે નહીં આપો ભાઈ? આજે બધાએ ફોરેનથી આવેલા તો ફોરેન વાળાએ કોને ભાઈ? ફોરેનમાં આવું નહીં જોવા મળે. હા હવે તમે વોક કરવા તો જાવ જ છો. હા સવારે વોક કરવા જાવ છો તો આજે તો વોક ગોળ કારણ ભાઈ વોક બે કારણ આના મહિમાનો કોઈ પાર નથી. આ મહિમા આપણે વર્ણવી શકીએ નહીં. હવે એ કરીએ તો જ ખબર પડે. એટલે આપણે હવે આમાં કરશું. પણ ખાસ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આવા સમૂહ અનુષ્ઠાન એમાં જો આપણે સંકલ્પ જોડી દઈએ, શું કરવાનું છે ભાઈ? સંકલ્પ જો જોડી દઈએ તો એ સમૂહ અનુષ્ઠાન આપણે ખૂબ ફાયદો કરે. વર્તમાન કાળમાં નજીકના ભવિષ્યમાં આપણે બધા જાણીએ છીએ અત્યારે આખા બધી જગ્યાએ ફરી રહ્યું છે કે વિશ્વ ઉપર આફત છે, ભારત ઉપર આફત છે, મુંબઈ ઉપર ખાસ, અને એમાં જૈન સંઘ ઉપર, સાધુ સાધ્વી ઉપર આફત. એ આપણે બધું સાંભળીએ છીએ નજીકના કાળમાં.
તો વિશ્વની બચાવ તો થાય, પણ ખાસ આપણો ઉપકારી જૈન સંઘ એનું રક્ષણ થાય. આ પ્રદક્ષિણા આપણે કેટલા માટે, શેના માટે આપે છે ભાઈ? આપણા જૈન સંઘનું સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એને કોઈ પણ આપત્તિ આવે એ વખતે પરમાત્મા રક્ષણ કરે, દેવગુરુને ધર્મ રક્ષણ કરે, એટલા માટે સંકલ્પ કરી અને આપણે પ્રદક્ષિણા શરૂ કરવાની છે. આપણી પ્રદક્ષિણા આખા વિશ્વને લાભ કરે, જૈન સંઘને લાભ કરે, કારણે બધાને લાભ કરે એવો સંકલ્પ કરી અને આપણે પ્રદક્ષિણા કરવાની છે. અને ખાસ આ બધા સંકલ્પ કરજો કે આજની અમારી આ પ્રદક્ષિણા એમાં જૈન સંઘનું રક્ષણ, આપણા કુટુંબ વગરનું રક્ષણ અને વિશ્વના જીવોને પણ રક્ષણ થાય. કારણે એ બહુ અત્યારે આ તાકીદની આ જરૂર છે. એટલે આપણે પ્રદક્ષિણા સંકલ્પ કરવા માટે બરાબર આવી રીતે સંકલ્પ કરજો. ડાબો હાથ લેફ્ટ, એમાં જમણો બરોબર ફીટ, ડાબા ઉપર જમણો ફીટ, હૃદયને ટચ. પછી આંખ બંધ કરી અને આપણે 3 સ્ટેજમાં સંકલ્પ કરવાનો છે કે હે પરમાત્મા, આજની અમારી આ પ્રતિષ્ઠા, આપની ભક્તિ, એનાથી મારા અને મારા કુટુંબમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ વધુ. બરોબર, યાદ રાખતા જાજો. બીજો સ્ટેજ છે સપ્તર્ષિ જૈન સંઘ, સંઘ, એકતા, રક્ષા અને ઉન્નતિ થાય. સંઘ, એકતા, રક્ષા અને ઉન્નતિ થાય. અને વિશ્વના બધા જીવો કારણે જે શાંતિ પામો, સમાધિ પામો અને વિશ્વમાંથી હિંસા દૂર થાય, અહિંસા, મૈત્રી ભાવ ખૂબ વધે. આ સંકલ્પ કરી અને આપણે કરશું. હવે સંકલ્પ માટે બધા અમારે તૈયાર થજો. આ બંધ હું બોલું છું પ્રમાણે બધા સંકલ્પ કરો છે. હવે ફક્ત બે શું તો પરમાત્માની સામે સંકલ્પનું બહુ મહત્વ છે. બરોબર મનને દ્રઢ કરજો. આત્માથી સંકલ્પ કરવાનો છે. બરોબર મુદ્રામાં બરાબર રહી જાજો. ડાબા હાથમાં જમણો હાથ ફીટ, હૃદયને ટચ બધાય કરવાનો છે. હું બોલું એ પ્રમાણે બધા બોલજો. હે પરમાત્મા, આજે અમારી આ સમૂહ પ્રદક્ષિણાની આરાધના એના પ્રભાવે મારા અને મારા કુટુંબમાં શાંતિ, પુષ્ટિ અને શુદ્ધિ ખૂબ ખૂબ વધો. સપ્તર્ષિ જૈન સંઘમાં સૌ, એકતા, રક્ષા, ઉન્નતિ થાય. આખા વિશ્વના જીવો શાંતિ પામો, અહિંસા આચરનારા બનો, જગતના તમામ લોકો સુખી થાય. પ્રતિષ્ઠા વખતે જે દુઓ બોલાશે એનો ભાવ પણ આ છે. ઓમ નમો જીનાના શરણાના રમીલાના યોગોત્તમાના. જે આખો દુઓ છે બધાને આવી જશે. એટલે ખાસ જેના પણ વાત ચાલતા હોય એ બધા ખાસ પ્રતિષ્ઠા આપવા માટે તૈયાર થઈ જાય. Sri Radha Savarupam
Om Namo Shivaya. લોકોની સાથેનો મિલન અને દેહાધ્યાસનું વિસર્જન. દેહાધ્યાસ એટલે શરીર. જે શરીર સાથેનો લગાવ છે એ આ પ્રદક્ષિણા આપતા 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 ખ્યાલ આવે. હવે 99 કરીને કીધું કે પાલિતાણા યાદ આવી ગયું. બહુ સરસ. પણ આપણે અનાદિકાળથી આ શરીરની સાથેનો વળગાડ એક પણ ભાવ એવો નથી કે આપણા આત્માએ શરીરને ધારણ ન કરી હોય, શરીર સાથેનો સંબંધ ન કર્યો હોય, એવું નથી. પણ આ પ્રદક્ષિણા એટલે શરીર સાથેનો સંબંધ તોડવાનો એક અનુષ્ઠાન, પ્રયાસ અને પ્રભુની સાથેનું મિલન કરવાનો એક અનુષ્ઠાન. આવો મજાનું અનુષ્ઠાન. હું તો કહું છું આ લોકો લંડનથી આવેલા એટલે બેસ્ટ ઓફ ધ લક કે પ્રજા તો કરાવવાની હોય પણ પ્રજાને અને ભગવાનને પ્રદક્ષિણા આપવાનો કદાચ પ્રદક્ષિણા એટલે તીર્થંકર પરમાત્મા ભાવ તીર્થંકર તરીકે સાક્ષાત કેવલી તરીકે વિરાજમાન હોય અને એમને પ્રદક્ષિણા આપવાનો આ અત્યારે ગોલ્ડન પીરિયડ છે. માટે એમ વિચારતા નહીં કે થાકી ગયા અને આમ થયું એમ થયું તો બધું પાણીમાં જશે. હો પણ નહીં, સારું થયું. આજ શ્રમ સંસારમાં કર્યો હોત તો કર્મ બંધાત. આજ શ્રમ પરમાત્માના સાનિધ્યમાં કર્યો માટે કર્મોના હુક્કે હુક્કા બોલાઈ જાય. માટે આપણે એ જ ભાવથી આ પ્રદક્ષિણાનું કર્મ અને શ્લોકોને કીધું જ કે આ પ્રદક્ષિણા આપતા કેટલા થાય. કદાચ જીવનની અંદર ઉપવાસ કરવાના પણ સાંધા પડે ત્યારે પ્રભુને 3 પ્રદક્ષિણા આપીએ અને 1200 માસક ક્ષમણની નિદ્રા થાય. કેટલી? 1200 માસક ક્ષમણ. આ ભાવમાં એક પણ માસક ક્ષમણ થાય નહીં. કોઈ દીર્ઘકાળ કેટલી સંભાવના ખરી નહીં. અરે કહું છું ને, આ જિંદગીની અંદર દર મહિને પણ ઉપવાસ કરવાની સંભાવના નહીં. પણ આ પ્રદક્ષિણા આપવા દ્વારા
500 માસે ક્ષમણ કરતા જે નિદ્રા થાય એ નિદ્રા પ્રભુને પ્રદક્ષિણા આપવા થાય. માટે આપણે એવા ચડતા ભાવે આપણે પ્રદક્ષિણા આપીએ કે જેથી કરીને આપણી ભાવ ભ્રમણાનો સંસાર અંત આવી જાય અને આ પ્રભુ અંત કર્યા સિવાય રહે જ નહીં. એવો મજાનો આ અનુષ્ઠાન આપણે સૌ કોઈ બીજા રાઉન્ડમાં આગળ જાય. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી અવાજ ના આવ્યો ભાઈઓ બહેનોમાં નથી આવ્યો. બોલો શ્રી માગી સ્વામી ભગવાન કી વાહ ધન્યવાદ ધન્યવાદ. સિંહાસન મારો આદિરાજ પ્યારો સિંહાસન મારો આદિરાજ મારો સર્વ ત્રિપુરા દુનિયાનો સંહાર મારો 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 તમને શુદ્ધિ મેરારો માંડવી કચ્છમાં ચોમાસું દરિયા કિનારે જિનાલય ત્યાં દરરોજ પ્રતિદિન દર્શન પૂજા દેવંદનાદિ કરીએ. ત્યાં એવા એક દિવસ એવી ઘટના બની કે અમે સ્તુતિ ચાલુ કરી અને છેલ્લે દેવંદન અને છેલ્લે અંતિમ સ્તુતિઓની પૂર્ણાવતિ થઈ ત્યાં સુધી એક પુણ્યાત્માએ ભગવાનને પ્રદક્ષિણા આપતા 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 જ રહ્યા. એટલે ગુરુદેવને મનમાં વિચાર થયો કે કાંઈક કારણે પ્રદક્ષિણા અમારે પણ જિનાલયની બહાર નીકળવાનું થયું અને એ ભાગ પણ નીકળ્યા અને પૂછ્યું કે ભાઈ પ્રદક્ષિણા આટલી કે હા મારા સાહેબ તો કેટલી એ કઈ ગણતો પણ અડધો કલાક રોજ પ્રદક્ષિણા આપું છું. તો કારણ શું? ત્યારે કારણમાં એ ભાગશાળી કીધું કે મારા સાહેબ હું રોજ સવારના પોરમાં ચંડુડો પહેરીને હોકિંગ કરતો હતો અને હોકિંગ કરતા એક દિવસ અમારે પણ હોકિંગ કરીને રિટર્ન થવાનું અને સવારના પોરમાં મારા સાહેબને પણ રિહર્સલ કરીને માંડવીમાં આવવાનું અને મારા સાહેબ ભેગા થઈ ગયા. તમને કોણ? તમે મહારાજને પકડો, મહારાજ તમને પકડે? બોલો, મહારાજને તમે પકડો તો મહારાજ તમને પકડે? એ પેલો ચાલતા આવે છે એટલું થયું કે મારા સાહેબ મજા નહોતા આવી એટલે કીધું આટલો વિનય કર્યો એટલે મહારાજને થયું કે કાંઈક તો એના માટે સંતો સાધુપતિનો કાંઈક કમાનો ભાવ છે એટલે એ પણ આવે ને મહારાજ પણ આવે એટલે પૂછ્યું કે ભાઈ શું કરો છો? કે રોજ સવારના પોરમાં અડધો કલાક વોકિંગ કરીએ ને આટલી જ મારે જે ટિપ્સ આપી કે ભાઈ આમ વોકિંગ કરવા જાઓ એને બદલે તમને એક ઉપાય બતાવો એ કરો ખરા બતાવો કયો અને એને જેમ અડધો કલાક ચાલવા જાય વોકિંગ કરવા જાય ભેગી કંપની મળે અને કંપની ભેગી મળે એટલે કેવી આધ્યાત્મની વાતો હોય. આખા ગામની અક્ષરી આવા તો કેટલાય પાપ બાંધી રહે એટલે મને એક તમને રસ્તો બતાવું અડધો કલાક તમારે ચાલુ છે ને તમે વોક વિથ ગોડ અન્ડરસ્ટેન્ડિંગ કદાચ તમારી જિંદગીમાં પેલો લાવો હશે અક્ષર કેટલા
તમારું ગુડ લક કહેવાય કે લંડનથી ત્યાંથી આવ્યા તો ધજા ચડાવવા અને ફેરા ફરવામાં લાગી ગયા. પણ છે ને આપણે આમ ઘણું કરીએ છીએ પણ સાથે મીડિયા પ્રભુને રાખતા નથી. પેલો ભાઈ મારો જાતની ટિપ્સ આપી અને એ રોજ અડધો કલાક ભગવાનની સાથે, અને સાચું કહું કે ભાગશાળીના પ્રભુના સાનિધ્યમાં પરિવર્તન એવું આવ્યું બોલો ક્યાં પહોંચ્યા હશે? હા ફેરી અત્યારે સંયમ જીવનમાં એ પુણ્યાત્મા વિતરી રહ્યા છે. ભાગશાળી અમે ચિંતા નહીં કરતા, અમે દીક્ષા નથી કે આ ભગવાન દીક્ષા દીધી, પણ ભાગશાળી એ જીવધરનું કોઈ તો કઈ ભરી દેતા ઉત્તમ હશે. એમને દરરોજ અડધો કલાક લોકોને પ્રદક્ષિણા આપતા છે. કર્મની નિદ્રા થઈ, પ્રદક્ષિણાની તાકાત છે. અશક્યને શક્ય કરી દે, કઠિનમાં કઠિન કર્મને પણ તોડવાની તાકાત હોય તો ખસેવા છે. આજે જે તમે અનુષ્ઠાન કરી રહ્યા છો કે પ્રભુને વિતરાગ પરમાત્માને પ્રદક્ષિણા આપતા દ્વારા જે નિકાચિત કર્મોને પણ ખપાવવાની તાકાત અમે પ્રદક્ષિણા છે. એવા તમારું કહે છે ને ગુડ લક કહો, તમારું ગોલ્ડન પીરિયડ કહો, તો મજાનું આ પ્રભુની સાથેની પ્રદક્ષિણા આપવાનું થયું છે. અક્ષરી ખૂબ હવે આ આલંબન લઈને દરરોજ મિનિમમ 3 પ્રદક્ષિણા તો આપવાની. 3 આપતા હોય તો 6 આપવાની, 6 આપતા હોય તો 9 આપવાની. અને આ પ્રદક્ષિણા આપતા આપના સંસારના ફેરા વધી જાય અને ભીવંડીના ટ્રાફિકના હલવાના વધી જાય. આ તાકાત છે હો કે છે ને કે ઉલટી અવળીને પણ સવડી કરી દે એવી આ પ્રભુની પ્રદક્ષિણાની તાકાત છે. એવા અનુષ્ઠાનની અંદર આપણે ત્રીજા રાઉન્ડની અંદર આપણે પાછા કરીએ, કેમ કે પાછું સૂર્યાસ્ત થવાની વાત છે. સમક્ષ બેઠા છે દાદા આપણને દેખાઈ રહ્યા છે અને દાદાના સુંદર મજાના ગીત દ્વારા આપણે દાદાની ભક્તિ કરી રહ્યા છે. આંખો બંધ કરીને દાદાને નિહાળવાનો પ્રયાસ કરશું અને ભક્તિ કરશું. એક દ્રષ્ટિ નહીં પણ દીર્ઘ દ્રષ્ટિ. સાયન્સમાં ગયા ત્યારે જે સંકેત મળેલો આપેલો કે આગામી ભવિષ્યમાં
આપણા દેશ અને વિશ્વ પર કંઈક પણ કુદરતી આપત્તિ આવી પડે એવા સંકેતો મળ્યા છે. એ સંકટને નિવારણ માટે આપણો કોન્સેપ્ટ છે, આ દ્રઢ સંકલ્પ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. હમણાં જની વાત છે, એક બેન નિશાળી આવ્યા કે મારા સાહેબ 3 મહિના પછી આખું બતાવ્યું પગમાં જે સડો પડી ગયેલો. તમારા સાહેબ 3 મહિના પછી આટલું ચાલી કાંઈ પણ આમાં મને વિપરીત નહીં તારા સાહેબ એક્સિડન્ટ થઈ ગયો 6 મહિના આવી જાય 6 મહિના બસ વિચારજો કે જો આટલા સમયમાં આટલો લાભ થતો હોય તો આપણા જીવનમાં દરરોજ પ્રતિદિન આવું કરીએ તો આપણે એને લાભ મળ્યા વિના રહે જ નહીં. બસ આ જ બતાવે છે કે આપણે પ્રભુની સાથેનું એટેચમેન્ટ એવું વધારતા જઈએ. એક દિવસ આપણે પણ પ્રભુ બન્યા વિના રહે નહીં. ભૂતકાળમાં પણ ભગવાનનો આત્મા એવો જ હતો જેમ કે શ્રેણિકમાં રાજાનો આત્મા એક જ ભાવની અંદર નરકનું પણ આયુષ્ય બાંધ્યું. એ જ ભાવની અંદર એ પ્રયત્ન છાયિક સંકેત પણ પામ્યા. અરે એટલો નહીં, એ જ ભાવની અંદર તીર્થંકર નામકરની પણ નિકાજના કરી. એમાં જો કોઈ કારણ હોય ને તો એક જ કારણ કયું સુરેશભાઈ? પરમાત્માને પાલના કરવી. છે ને ગામડા ગામમાં તમે જોયું છે ઈયળ છે ને માટીનું ઘર બનાવે. ઈયળ છે ભમરી માટીનું ઘર એવું બધાનું બનાવે, બનાવતા જાય અને એમાં એ ભમરી બહારથી વનસ્પતિમાંથી ઈયળ લઈને આવે, ઈયળને એમાં અંદર પ્રવેશ કરાવે અને પછી બોલો જોયું છે કોઈ દિવસ? શાસ્ત્ર હવે તો કહે છે ઈડિકા ભમરી પિતા ધ્યાનથી ભમરી યથા. ઈયળ ભમરીનું ભયથી ધ્યાન કરે છે અને ઈયળનું સ્વરૂપ છોડી અને ભમરીના સ્વરૂપને ધારણ કરે. એની જે આજનો ચાન્સ કયો આ આટલા કલાક એક જ ક્ષણ બસ પ્રભુની પણ દિશા પરીક્ષા એ પ્રભુના ધ્યાનથી બોલો છો ને હરિહંતના ધ્યાને દિલની ભક્તિ કરતા એને બની જશો. બસ આવો જ એક ગોલ્ડન ચાન્સ આપણે બધાને મળ્યો છે. અને ભલે થોડા છે ખરા, મને સેવાએ કીધું ભલે ક્વોન્ટિટી થોડી છે પણ ક્વોલિટી મજબૂત છે. હા પાછો સત્સંગી સંઘ છે અને એ સત્સંગી સંઘની સાથે આ પરીક્ષા આપવાનો ચાન્સ અક્ષરી આપણા કેટલા ભવના કર્મના ભૂકે ભૂકા બોલાવી દેવાની તાકાત આ છે રહી છે. બસ હવે છેલ્લો રાઉન્ડ છે એમ કહેતા નહીં છેલ્લે કે હાથ થાકી ગયા તો ધોવાઈ જશે પણ ના, ચાન્સ મળ્યો. આ સંસારમાં તો ઘણા ભમ્યા એટલા ભમ્યા પણ આ ભ્રમણથી સંસાર તૂટે અને પેલા સંસારના ભ્રમણથી સંસાર વધતો જાય. બસ એવો જ મજાનો છેલ્લો રાઉન્ડ આપણે હવે કરી. એક આપણે તપસ્વીઓ એકવાર આજે પ્રદક્ષિણા આમાં પ્રદક્ષિણા દેવા માટે તપસ્વીઓ કોણ કોણ છે? જેમને લાંબી ઓળી ચાલતી હોય, વર્ષી તપ ચાલતો એવા તપસ્વીઓ ઉભા થવાના. વાહ, જો શૈલેષભાઈ, સુરેશભાઈ, આ તપસ્વીઓ પણ 108 પ્રદક્ષિણા વર્ષી તપ તપસ્વીના લાંબી એકવાર જોરદાર અનુમોદના જબરજસ્ત તપસ્વીઓ પણ 108 લાભાર્થી પરિવાર પણ 108 પ્રદક્ષિણા દેવી છે. લંડનના રીતે પણ સુરેશભાઈ, કિશોરભાઈ, શૈલેષભાઈ, ત્રણેય પ્રશ્ન પ્રદીપભાઈ બધા
શૈલેષભાઈ તો પ્રદીપભાઈ તો સવારે વહેલા 5 વાગે ઉઠીને અભિષેકની અહીંયાની ગોકુલનગરની બધી તૈયારી કરી બંને જગ્યાએ અભિષેક ભરાયા અને બપોર સવારથી અહીંયા ઉભા પગે છે એમની પણ આ કે જોરદાર અનુભવ ચલો હવે પ્રદર્શન ભાઈ પણ પ્રદર્શન કરતા હતા એકવાર જોરદાર એમની પણ અનુમોદના હવે જે કોઈ ભાઈઓ જીનેશભાઈ અહીંયા જીનેશભાઈ ભગવાનને આપણે બોલાવે છે ભગવાન બોલાવે છે બધા સાથે એક છે પૂરેપૂરી લાભાર્થી લાભાર્થી પરિવાર જેમના તરફથી આજનો આપણો વગર મુખ્યાન મજાનો આવ્યો છે લાભાર્થી જોરદાર અનુમોદન આ નાના બાળકોને સરસ સાથે ગીત આપજો વિદ્યાર્થી લઈ આવો રમેશભાઈની પણ આજે ખરેખર અમે ઘણીવાર વચ્ચે રોક્યા પણ નહીં મને લાગે છે અડધાથી વધારે પ્રદક્ષિણા આ શારીરિક કન્ડિશનમાં પણ આપણે રોકતા પણ અચ્છા એમની 2 દિવસ પહેલા જ એમની આયુષ્યના 80 વર્ષ પૂરા કર્યા બાદ આજે આટલી સરસ ભાવપૂર્વક ખરેખર આ રમેશભાઈ પ્રદક્ષિણાની જેના ભાવ ખરેખર આપણે જોતા હતા આપણે તો રોકતા હતા કે થોડી વાર રોકાઈ જાવ પણ નહીં હું ચાલુ જ રાખીશ ખૂબ 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 અનુભવ
કેવા છો? આનંદ આવ્યો આજે? અવાજ નથી આવ્યો, લાગુ નથી આવ્યો. આનંદ આવ્યો? હા. એક વાત કહું, અમે અઢવાણ ચોમાસાની અંદર એક પિતાને થયું કે મારા દીકરાને પ્રતિક્રમણ કરાવું. એને 2 પ્રતિક્રમણ આવડતા હતા, પણ ભણવામાં હોશિયાર, ક્રિયામાં આળસુ. એટલે અમારી સાથે એના પિતાએ ઉઠાવ્યું કે આ છોકરાને પ્રતિક્રમણ કરાવવું છે. અને એ છોકરો આવ્યો, પ્રતિક્રમણ કર્યું. અને પછી પિતાએ આ દીકરો પ્રતિક્રમણ કરવા પહેલી વાર આવ્યો છે, એની અનુમતિના નિમિત્તે એ દીકરાએ પ્રતિક્રમણના આરાધકોને બધાને છોકરાના હાથે 100 રૂપિયાની પ્રભાવના કરાવી. છોકરાએ પ્રભાવના તો કરી, પણ જેને પ્રતિક્રમણ કર્યા હતા એને તો પ્રભાવના કરી, પણ છોકરો ઉપાસનીના ગેટ ઉપર જે વોચમેન છે ને એને પણ પ્રભાવના આપવા ગયો. તો પ્રતિક્રમણ કરનારે કીધું કે ભાઈ એને પ્રતિક્રમણ નથી કર્યું, એને શા માટે આપે છે? ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે છે ને એને પ્રતિક્રમણ નથી કર્યું માટે હું એને નથી આપતો, પણ આજે પ્રતિક્રમણ કરતા કરતા એટલો આનંદ થયો છે, આનંદની અભિવૃદ્ધિ થાય એટલે એક ઉપાસીના વોચમેનને હું 100 રૂપિયાની પ્રભાવના આપું છું. એટલે એ બાપા ને બધા ખુશ થઈ ગયા. બોલો, દીકરાને પણ આવી નાના બાળકને આવી અકલ છે કે મને આનંદ પ્રતિક્રમણ કરતા આનંદ થયો, તો એની ખુશાલીમાં વોચમેનને હું ગિફ્ટ આપું, પ્રભાવના આપું. તો આજે તમને બધાને આનંદ થયો છે ને, તો એની ખુશાલીમાં કઈ નહીં. આજે જેટલા દિવસ છે ને જલ્દી રાત્રે પૂછ્યું ત્યાં એક દિવસ ખાલી ઉપવાસવાળા સહિત છે જ, પણ જે નવા નિશાળિયા હોય ને ના કીધું, ઘણા કીધું, હવે પહેલી વાર કીધું. આજે એક બેન આવ્યો હતા, એ બેન આ પૂરી થઈને પછી એક ખબર થયું કે મહારાજ અહીં ચોમાસું હતે જ કરજા, હતે જ કરજા, અહીંયા જ કરજો. પણ એ કેમ કે મારી જિંદગીમાં મેં પહેલી વાર આપી છે, બસ એની આનંદની અભિવ્યક્તિ કઈ તો આજ હોય પ્રભુની આજ્ઞા રાત્રિ ભોજનનો ત્યાગ. આજના એના ખુશાલીમાં આજે જે એકાશો છે, જે નથી કરતા એને થેન્ક યુ વેરી મચ, પણ જે કરે છે એના માટે આજે આનંદ ખુશાલીમાં આજે રાત્રિ ભોજનનો ગુરુદેવે સરસ મજાનો વાજી ઉકાર આપીને કર્યો છે. ગુરુદેવના પધારી 108 પ્રદર્શનામાં નવલું વચનાનું આજે આપણને અર્પણ કર્યું અને આપણા કર્મના ભૂકે ભૂકા બોલાવ્યા. એ માટે ગુરુદેવ માટે પણ જોરદાર પરિવાર અનુમોદના. હવે નાના બાળકોને આપણે તપોવન સમૂહ ટ્રસ્ટી મહોદય અને લાભાર્થી પરિવાર અને ટ્રસ્ટી મહોદય આ બધા બાળકોને ગિફ્ટ અર્પણ કરશું. Thank you.
આજે સાંજે બરાબર 8 વાગે અહીંયા હોલની અંદર સુંદર મજાનો કાર્યક્રમ આપણે તો ધજા ન ચડાવી શકીએ, લાભાર્થીએ લાભ લીધો છે, પણ આપણે ધજાના વધામણા તો કરી શકીએ ને. તો એના માટે સાંજે બરાબર 8 વાગે ધજાના વધામણાનો સુંદર મજાનો કાર્યક્રમ, એની સાથે સાથે આપણા સંઘનો લાડકો દીકરો, આપણા સંઘના આરાધના મિત્રો મુકેશભાઈ ભોગરાણી, જે આપણા નજીકના સમયમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે, એમનું પણ બહુમાન છે. તો ખાસ કરાજો. જય લાભાર્થી મંડળ અનુમોદના જોરદાર. સાધુ ભગવાનની સાથે આપણે સાધ્વીજી ભગવાન અહીંયા વધારે એમને પણ 108 પ્રદક્ષિણા લીધી છે. એમની પણ બહેનો આપણે બધા ભાઈઓ જોરદાર કણકો કરીશું. આ સાઈડના ભદ્રેજી મહારાજ સાહેબ છે, એમની પણ આપણે જોરદાર અનુમોદના. આજે ઘણા બધા સાસુ વહુ પણ સાથે હતા, ઘણા માને દીકરી હતા, બેટો હતી, દેરાણી જેઠાણી. આ રીતે સદોને આ સાથે સાથે ખૂબ ભાવ સાથે આજે બધાએ આ ચંકા જોર હતું, ચૂકતા નહીં એવી સરસ ભક્તિ કરવાની છે આપણે. સાથે આપણા સિદ્ધિકા ખૂબ સરસ એવી સવારથી અત્યાર સુધી સાંજ સુધી ખૂબ ભાવ સાથે આટલી નાની ઉંમરમાં આટલું સરસ ભક્તિભાવ વિભોર કરતું સંગીત કરીએ છીએ. એ બદલ પણ સૌને આપણે ખૂબ ખૂબ બોલો ત્યાં જ ઉભા રહેજો, ત્યાં જ આગળ નહીં આવતા પ્લીઝ. જગ્યા ઉપર ઉભા રહ્યો. ચાલો. અહીંયા આગળ નહીં, આગળ નહીં. હાલો હાલો. અહીંયા તો આવી જાય, અહીંયા આવી જાય. પછી આમ આવો તો અહીંયા આવી જાય. હા આવી જાય. હજી હું ગયો છે નીચે. સોનાલ વારે વાર. બરાબર છે. હા બરાબર. દાતા માજી. આપ છે